ગાંધીનગરમાં રોગચાળો વકરતા અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં અમદાવાદમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરાઈ। કેલિકોમિલ કમ્પાઉન્ડ ખાતે આરોગ્ય વિભાગની ટીમો પહોંચી તપાસ માટે। પાણીપુરી બનાવતા એકમોમાં વપરાતા પાણીના તપાસ અર્થે પહોંચી ટીમો। ગાંધીનગરમાં ટાઇફોઇડના એક સાથે અનેક કિસ્સાઓ સામે આવતા અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર હવે એક્શનમાં આવ્યું છે અને ખાસ તો પાણીપુરી તેની સાથે પાણીના જગ સપ્લાય કરતા એકમો છે તેમની સામે લાલ આંખ કરવામાં આવી છે। કેલિકોમિલ કમ્પાઉન્ડ કે જ્યાં આગળ અમદાવાદ શહેરના મોટા ભાગના પાણીપુરીના વિક્રેતાઓ દ્વારા અલગ અલગ મટીરિયલ અને પાણીપુરીની પૂરી બનાવવામાં આવતી હોય છે તે સ્થળ ઉપર અત્યારે આરોગ્ય વિભાગ છે તેના તરફથી દરોડા પાડવામાં આવ્યા છે અને આ એ તમામ ચીજ વસ્તુઓ છે જે માનવ શરીર માટે એટલી જ હાનિકારક છે અને નુકસાનકારક છે જેને અત્યારે ડિસ્ટ્રોય કરવાની કામગીરી છે તે અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો તરફથી કરવામાં આવી રહી છે। આ બટેકા જે અત્યંત ખરાબ હાલતમાં અને સડેલી હાલતમાં છે કારણ કે તેના ઉપર ફિનાઇલ નાખીને તેને ડિસ્ટ્રોય કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના કારણે થઈને એબીપી અસ્મિતા આપને તેની ખરાબી અંગેનો ચિતાર એટલો મજબૂતાઈથી નહીં આપી શકે પરંતુ જે સ્થળ ઉપર આ પાણીપુરી બનાવવામાં આવતી હોય છે તે સ્થળ પણ આપણે બતાવીશું। ખાળ કૂવા સતત ઉભરાતી હાલતમાં અહીંયા આગળ જોવા મળી રહ્યા છે જ્યાં આગળ આ પાણીપુરીની પૂરીઓ છે તે અત્યારે અહીંયા આગળ બનાવવામાં આવતી હોય છે તેની સાથે અત્યંત ગંદકી અને તેના જે તેલ હોય છે તેની હાલત પણ કયા પ્રકારની હોય છે તે પણ આપણે અહીંયા આગળ બતાવવાનો પ્રયાસ કરીશું। લોકોના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે ચેડા થતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં કેલિકોમિલ કમ્પાઉન્ડમાં જોવા મળી રહ્યા છે અને આ પ્રકારના સ્થળો ઉપર પાણીપુરી બનાવવામાં આવતી હોય છે તે જોઈને આપ અંદાજો લગાવો છો કે આપ જે પાણીપુરી ખાતા હોવ છો અને તેના માટે નાણાં ચૂકવતા હોવ છો તે પાણીપુરી કેટલી અખાદ્ય જગ્યા પર બનતી હોય છે। અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ચેકિંગ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે ટાઇફોઇડના કેસ આવવાની જે ઘટના ગાંધીનગરમાં બની તે પ્રકારની ઘટના અમદાવાદમાં ન બને કારણ કે કોઈ પણ સિઝન હોય કોઈ પણ ઋતુ હોય અમદાવાદ શહેરના નાગરિકો છે તે પાણીપુરી ખાતા અચકાતા નથી હોતા। આ એ જગ્યા છે કે જ્યાં આગળ તેલ મૂકી અને પાણીપુરીની પૂરીઓ છે તે બનાવવામાં આવતી હોય છે અને તેને એક બાદ એક જગ્યા પર સપ્લાય કરવામાં આવતી હોય છે। ક્યારે પણ અહીંયા આગળ સાફ સફાઈ ન થઈ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર કુંડીઓ જોવા મળી રહી છે જે ખુલ્લી છે જેના ગટરના પાણી છે તે ઉભરાઈને બહાર આવી રહ્યા છે અને તેની લગભગ 30 મીટર દૂર આ પાણીપુરીની પૂરીઓ તળાતી હોય છે। બટેકા બફાતા હોય છે, ચણા બફાતા હોય છે અને અલગ અલગ જગ્યા પર તેને સપ્લાય કરવામાં આવતું હોય છે। આ બટેકા અહીંયા આગળ કાચા બટેકા છે જે લાવીને મૂકવામાં આવ્યા હતા જે હજી સુધી તેને લઈને કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી પણ આ જ પ્રકારના એકના એક તેલમાં વારંવાર તળીને કોઈ પણ હાઇજીનનું ધ્યાન રાખ્યા વગર આ પાણીપુરીઓ છે તે બનાવવામાં આવતી હોય છે જે બજારમાં મોકલી અને લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે। એ દ્રશ્યો પણ આપણે બતાવીશું જે અત્યંત ચિંતાજનક છે। પાણીપુરી અહીંયા આગળ તળાઈને રેડી છે તો કેમેરો જે ફરશે તે જગ્યા પર પણ આપ જુઓ આ ખાળ કૂવો છે અહીંયા આગળ કે જે માત્ર અને માત્ર 10 થી 15 મીટર દૂર આવેલો છે જે અહીંયા આગળ ખુલ્લી હાલતમાં છે અને તેની નજીકમાં આ પ્રકારે પાણીપુરી બનતી જોવા મળી રહી છે। ચોક્કસથી જ્યારે પણ કોઈ રોગચાળો વધતો હોય તે વખતે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવતું હોય છે પરંતુ આ પ્રકારની કાર્યવાહી 12 મહિના કરવામાં આવે તો રોગચાળા ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાય તે પણ અશક્ય નથી પણ તેની સામે હાલના તબક્કે જે આરોગ્ય વિભાગ તરફથી દરોડા પાડવામાં આવ્યા છે અને જે પાણીપુરી તેના મટીરિયલ બટાકા અને ચણા ખાસ તો તેને હાલ ડિસ્ટ્રોય કરવાની નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।